નંબર પર આપ સહાય માંગી શકો છો। ઈશા ફાઉન્ડેશનના 77 જેટલા શ્રદ્ધાળુઓ સાથે સંપર્ક તૂટ્યો હોવાની પણ વિગતો છે। આ સાથે તમિલનાડુ રાજ્ય ઈશા ફાઉન્ડેશનના 77 શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા હતા। તમામમાંથી કોઈને પણ સાથે સંપર્ક નથી થઈ રહ્યો। કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને તેઓ કાઠમંડુ પરત ફર્યા હતા। 77 જેટલા શ્રદ્ધાળુઓ તિબેટનું ઇમિગ્રેશન ક્લિયર કરી ચૂક્યા હતા। તે બાદ તેમનો કોઈ જ અતોપતો નથી, કોઈ જ સંપર્ક તેમની સાથે થઈ નથી રહ્યો। ઈશા ફાઉન્ડેશનના 77 શ્રદ્ધાળુઓના ગ્રુપ લીડરનું નામ પ્રવીણ હતું। આ વર્ષે ઈશા ફાઉન્ડેશનના 21 ગ્રુપ એ કૈલાશ માનસરોવર યાત્રા પર આવ્યા હતા। અનેક ગ્રુપ કૈલાશ માનસરોવરની પોતાની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે અને હાલ જે આંકડો આવી રહ્યો છે 77 જેટલા શ્રદ્ધાળુઓ સાથે કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો। सो हमारा एक ग्रुप है, हमारे इस साल हमारे 21 ग्रुप हैं जो कैलाश मानसरोवर जा रहे हैं। उनमें से हमारे काफ़ी लोग हैं जो यात्रा ख़त्म कर चुके हैं, उनकी सफलपूर्वक ख़त्म कर चुके हैं और कुछ हैं जो उनकी यात्रा चल रही है। कुछ लोग हैं जो अभी यात्रा शुरू करने वाले थे। तो ये एक हमारा ग्रुप था जो यात्रा ख़त्म कर चुका था और आज सुबह तिब्बत से इमिग्रेशन ख़त्म करके वापस काठमांडू जा रहा था। तो हमारे 77 लोग थे, पार्टिसिपेट यात्री थे जो वहाँ पहुँचे, इमिग्रेशन सेंटर पे पहुँचे और उसका ग्रुप के जो लीडर थे उनका नाम प्रवीण था और उनको हमने हमारी टीम मेंबर ने उनको कॉल किया, उनसे बात की 9:05 पे उनसे बात की और 10 मिनट बाद जब हमने उनसे दोबारा बात करने की कोशिश की तो उनका फ़ोन नहीं लग पाया और किसी और का भी फ़ोन नहीं लग पाया। तो लगता है कि वो 10 मिनट में वो हादसा हुआ है। तो अपनी साथे जे प्रवासी नेपाल फरवा माटे गया हता अने परत आवी गया छे ते व्यक्ति जोड़ाया छे। परिता शुक्ला अपनी साथे जोड़ाया छे। परिताबेन, पहिला तो स्वागत छे। क्यारे तमे नेपाळना प्रवासे गया हता अने क्यारे परत आव्या? અમે લોકો 9 તારીખે અહીંથી નીકળ્યા હતા અને 19 તારીખ સુધી અમે ચાઇનામાં જ હતા અને અમારો કૈલાસ માનસરોવરનો પ્રવાસ હતો। 19 તારીખે અમારી એક ટીમ અમારી પાછી આવી, અમે બોર્ડર ક્રોસ કરી અને અમે લોકો 4 જણ હતા જે લોકો મુક્તિનાથ તરફ નીકળ્યા હતા। એટલે અમે લોકો ગઈકાલે એરપોર્ટ ઉપર સવારે પહોંચ્યા હતા કાઠમંડુ પર અને ત્યારે અમને આ હોનારતના સમાચાર મળ્યા હતા। બિલકુલ। અત્યાર સુધીમાં ત્યાં કેવું વાતાવરણ તમે જોયું હતું કે વધુ પડતો વરસાદ કે પછી વાતાવરણમાં કોઈ સ્થિતિ બદલાવ થયો હોય તેવું કંઈ જોયું હતું તમે? હાજી, અમે લોકો જ્યારે પહોંચવા નેપાળમાં હતા અને ત્યાંથી અમે જે ચાઇના બોર્ડર ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ અને લેન્ડસ્લાઇડિંગ ખૂબ દેખાયું અમને અને અમને નડ્યું પણ ખરું, પરંતુ અમને એવું લાગ્યું કે આ કદાચ પહાડી વિસ્તાર છે એટલે આ કદાચ નોર્મલ સ્થિતિ છે અને વરસાદ થતો જ હોય છે। પણ નદીઓની અંદર જે પ્રવાહ વહેતો હતો એ જોઈને અમને લાગતું હતું તો ખરું કે આટલું બધું મળી કેમ છે, ઉપર કદાચ વધારે વરસાદ થતો હશે અને એ પાણી આ ત્રિશુલી નદીમાં આવી રહ્યું છે અને ખૂબ પ્રવાહ ભયંકર જોશમાં હતો। એટલે થોડોક એવો અંદાજો આવ્યો કે કંઈક તો છે, પણ ઓકે, મહાદેવની કૃપા સમજીને અમે લોકો નીકળી ગયા હતા। બિલકુલ। અને કદાચ આ ચમત્કાર જ કહી શકાય કે થોડા કલાકો પહેલા આ ઘટના બની, થોડા કલાકો પહેલા જ તમે વતન પોતાના પરત આવી ગયા અને જ્યારે આ સમાચાર તમારી સમક્ષ આવ્યા, જ્યારે આ જાણકારી તમને મળી કે આટલી મોટી હોનારત ત્યાં થઈ છે, શું રિએક્શન હતું? તમે કેટલા લોકો ગયા હતા? તમામ લોકો સાથે જ્યારે તમે વાતચીત કરી તો એમનું પણ કેવું રિએક્શન આવ્યું હતું સામે? હાજી, અમે જે ગ્રુપમાં ગયા હતા એ લોકો બધા 22 તારીખે ઇન્ડિયા પરત આવી ગયા હતા અને બધાને જ એ જ તકલીફ ટેન્શન હતું કે આ લોકો નેપાળમાં હજી ફસાયા છે અને ફ્લડના ન્યૂઝ આવી જ રહ્યા હતા નેપાળ તરફથી કે ભાઈ ક્યાંક ને ક્યાંક થોડોક ફ્લડ આવી રહ્યો છે। તો બધાને ખૂબ ચિંતા થતી હતી કે આ 4 જણ નેપાળ ક્રોસ કરી લેશે અને ઇન્ડિયામાં પાછા આવશે, પરંતુ અમારી સાથે જે લોકો હતા એ લોકો સેફલી અમે બધા 4 જણ પરત આવી ચૂક્યા છીએ અહીંયા। તમે જે ટૂરમાંથી ગયા હતા એમાંથી બધા જ લોકો પરત આવી ગયા છો કે હજી પણ ત્યાં કોઈ તમારા સાથે જે ટ્રાવેલ કરતું હોય તે લોકો ત્યાં છે, એવી કોઈ જાણકારી છે તમારી પાસે? નહીં જી, અમારી સાથે અમારું જે ટ્રુપ હતું એ લોકોનું ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયું હતું। જે બિલ્ડિંગ ડિસ્ટ્રોય થઈ અમે ત્યાંથી બધા 19 તારીખે નીકળી ગયા હતા, પરંતુ જે અમારી સાથે નેપાળી શેરપાઓ અને તિબેટિયન શેરપાઓ હતા જે બંને સાઈડના કામ સંભાળતા હતા અને એ
અત્યારે લાપતા છે એ લોકો. બિલકુલ. ત્યાંનું કુદરત, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું એટમોસ્ફિયર કેવું હતું અને અત્યારે જે આ લેન્ડસ્લાઇડની જે તમે વાત કરી કે નાના મોટા ફ્લડ્સ પણ તમે જોયા હતા, એ બધું જે આવ્યું એ સમયે જે તંત્ર તરફથી, ત્યાંના ગવર્મેન્ટ તરફથી જે કામગીરી કરવામાં આવતી હોય, રેસ્ક્યુની કામગીરી હોય, બચાવની કામગીરી હોય કે પછી લોકોને સુરક્ષિત ખસેડવાની કામગીરી હોય, એ જો તમે નજીકથી જોઈ હોય તો કેવા પ્રકારની હતી? જ્યારે લેન્ડસ્લાઇડિંગ સુધી અમે જોયું છે, કારણ કે અમે નીકળ્યા પછી ફ્લડ આવ્યું છે આટલું મોટું, અને જ્યારે પણ લેન્ડસ્લાઇડિંગ થતી હોય છે ત્યારે લોકલ્સ પણ એટલા બધા એક્ટિવ થઈ જતા હોય છે ત્યાં, ડ્રાઈવર્સ, અને આ લોકો માટે કદાચ રોજિંદી પ્રક્રિયા હોઈ શકે, એટલે એ લોકો જે પણ ટુરિસ્ટ હોય છે એ લોકોને ખૂબ સેફલી અને ખૂબ મદદ કરીને એ લોકો હેલ્પ કરે, ગાઈડ કરે કે તમે કેવી રીતે ઉપર જોતા જોતા આવો. પહાડ પરથી પથ્થર પડતા હોય તો એ લોકો દૂરથી બૂમો પાડે છે, સીટી પાડે છે અને તમારે અટકાવી દે છે, અને પછી તમને ધીરે ધીરે 3-3, 4-4 જણના ગ્રુપમાં એ લોકો લેન્ડસ્લાઇડિંગ ક્રોસ કરાવતા હતા. બિલકુલ. અત્યારે જે તસવીરો સામે આવી છે આ ફ્લડની, જાણે મકાનો પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હોય એવી તસવીર છે. તમે કેવું એટમોસ્ફિયર, કેવું વાતાવરણ, કેવી તેની સુંદરતા, પ્રકૃતિ જોઈ હતી, અને આજે જ્યારે તમે આ વિડીયોઝથી કે ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાથી જુઓ છો કે આ બધું જ કાટવાળમાં તબદીલ થઈ ગયું છે, કેવું લાગી રહ્યું છે? ખૂબ જ દુઃખદ છે આ, કારણ કે અમે જે રીતે ત્યાં જોયું અને એની સુંદરતા એટલી બધી હતી, પહાડો, ઝરણા અને નદી બહુ સુંદર હતી, પણ નદીનો પ્રવાહ ખૂબ વિશાળ હતો અને પ્રચંડ પ્રવાહ હતો એવું કહી શકાય. અને એ સ્થિતિને ત્યારે જોઈ અને અત્યારે જે જોઈએ છે તો ખરેખર દુઃખ થાય છે કે આટલી વિશાળ બિલ્ડિંગ એક 5 મિનિટની અંદર પણ નહીં લાગી હોય અને એમાં આટલા બધા લોકો કામ કરતા હતા. પોર્ટર્સ, નેપાળી અને તિબેટિયન પોર્ટર્સ હતા, કેમ કે જે લગેજ આપણે લઈને જઈએ એ લોકો જ સિક્યુરિટી ક્લિયર કરાવતા હોય છે. એ લોકોને એના માટે જ રાખેલા હોય કે એ લોકો લગેજ લઈ અને બીજી બાજુ આપણને ચેક કરીને લગેજ સોંપતા હોય છે. આ બધા જ વર્કરો ત્યાં જ કામ કરતા હતા એ બિલ્ડિંગમાં, અને બાજુમાં નદી છે, એક બાજુ પહાડ છે, રસ્તો એક જ હતો. હવે આટલું બધું મલબો આવ્યા અને પછી એના પર દોડીને અમે એ પણ ફૂટેજ જોયા કે લોકો દોડીને જઈ રહ્યા છે, પણ કુદરત આગળ લાચાર છે, નહીં પહોંચી શક્યા હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે તો. બિલકુલ. એઝ અ હ્યુમન તમને દુઃખ થાય, સ્વાભાવિક છે, પરંતુ ક્યાંક અંદર એક હાશકારો પણ થાય કે આપણે આવી ગયા, ભલે 1-2 દિવસ પહેલા આવી ગયા, પણ આવી ગયા, બાકી આપણો પરિવાર આજે કેવી ખરાબ મુસીબતમાં હોય તેવી લાગણી થાય, સ્વાભાવિક છે. મારે એ પણ જાણવું છે કે આ પ્રકારની જે આખી સ્થિતિ ઊભી થઈ, તમે કીધું કે તમે ઇમિગ્રેશન જ્યારે તમને જાણકારી મળી ત્યારે ક્લિયર કરી લીધું હતું, તમને એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હોય કે હવામાન ક્યાંક ડહોળાયું હોય અને તમને એવી કોઈ પરિસ્થિતિ ભોગવવી પડી હોય તેવું થયું હતું ટ્રાવેલિંગ દરમિયાન બાય એર? હા, ટ્રાવેલિંગ દરમિયાન થોડો ખ્યાલ આવ્યો, કારણ કે બંને ફ્લાઇટ જે કાઠમંડુથી દિલ્હી અને આવવાની જે ફ્લાઇટ હતી એ લગભગ કલાક જેવી મોડી પડી અમારી, પણ એ ઉપડી ગઈ એ જ, કેમ કે અમને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નહોતી આવતી કે એકચ્યુઅલી કેમ આટલી ડિલે થઈ રહી છે ફ્લાઇટ. અને ફ્લાઇટ ડિલે થઈ, વાતાવરણમાં વાદળ છાયું હતું, પણ કાઠમંડુ બહુ સેફ છે જગ્યા એવું મને લાગી રહ્યું છે, એટલે ત્યાં સુધી આવનારા લોકો કદાચ સ્ટેબલ રહી શકશે, પણ એની આગળ જે લોકો ગયા છે એ ખબર નથી કે કેવી હાલતમાં હશે અત્યારે. બિલકુલ. તમે ખાલી ત્યાં ફરવા માટે જ ગયા હતા કે તમારો યાત્રાનો પ્લાન હતો, ધાર્મિક ઓલાએ તમે ગયા હતા, શું આખો પ્લાન શું હતો તમારો ત્યાં જવાનો? અમારો અમે લોકો જે ગયા હતા તે કૈલાસ માનસરોવરની યાત્રા અને કૈલાસ પરિક્રમા માટે ગયા હતા, અને આ વર્ષ તિબેતિયન લોકો માટે અને ચાઇનીઝ લોકો માટે ખૂબ જ મહત્વનું વર્ષ છે, અને એમાં એટલે એ લોકોની પણ બહુ જ બધી ભીડ હતી. નેપાળથી પણ આવનારા લોકો પણ ઘણા બધા હતા. અમે 3 દિવસની પરિક્રમા કૈલાસ માનસરોવરની અને આપણા કૈલાસ પર્વતની અમે પરિક્રમા કરવા માટે ગયા હતા. ત્યાં તમારી સાથે બાળકો હતા? જી ના, બાળકો નહોતા કોઈ, બધા સિનિયર જ હતા અમારી. બિલકુલ બિલકુલ. પરિતાજી આભાર, અને સારી વાત છે કે બાળકો નહોતા, કારણ કે બાળકો પણ જ્યારે આવી તસવીરો જોતા છે ત્યારે એમને પણ થતું હશે કે આ નજર આ જોયું અને કેવું સરસ એટમોસ્ફિયર આપણે જોયું હશે, અને કેવું અત્યારે આખું કાટમાળમાં પરિવર્તિત થઈ ગયું છે. અત્યારે ત્યાં જે હુનારત આ સર્જાઈ છે, સમગ્ર દેશવાસીઓ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે મૃત્યુઆંક આગળ મોટો ન આવે, તમામ લોકો સેફ વિસ્તારમાં આવી જાય, જે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે એને પણ ઝડપી કરવામાં આવે, અને સૌથી મોટી વાત, ઘણા અમદાવાદીઓ, ઘણા ભારતીયો ત્યાં ફસાયેલા છે,
તેમને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢી લેવામાં આવે અને તેઓ પણ પોતાના વતન સુરક્ષિત પાછા આવી જાય।